9 જુઓ કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક દેખો અહીંયા કયો ઘટક આપેલો છે સમક્ષિતિજ ઘટક જેને આપણે ભણી ગયા છીએ HE વડે દર્શાવાય બરાબર ને ઉધ્વ ઘટકને ZE વડે અને સમક્ષિતિજ ઘટકને HE વડે 0.26 કોષ છે HE બરાબર 0.26 કોષ અને નમન કોણ 60 ડિગ્રી છે તો કાલે આપણે ભણી ગયા હતા ડીપ એંગલ બોલો અથવા નમન કોણ જેને I વડે દર્શાવાય અને જે તમને અહીંયા 60 ડિગ્રી આપેલું છે તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે BE વડે દર્શાવ્યું હતું તો BE શોધવાનું છે તો તમને દરેકને સૂત્ર યાદ હશે જે આપણે ખાસ યાદ રાખવાનું કીધું હતું HE બરાબર BE cos I જો ZE હોય તો BE sin I પણ અહીંયા HE આપેલા છે BE શોધવાના કીધા તો BE ને કરતા બનાવો તો HE upon cos I હવે જુઓ HE એટલે 0.26 cos 60 I ની જગ્યાએ 60 મૂકીએ તો 0.26 cos 60 એટલે 1/2 છેદનો છેદ અંશમાં જાય એક સ્ટેપ વધારે કરી દઉં ચલો 0.26 ગુણ્યા 2 તો કેટલા આવશે 0.52 ગોશ આવડશે તો આવા નાના સિમ્પલ દાખલા છે પણ 2 માર્ક્સની અંદર પૂછી શકે રાઈટ ચલો તો હવે આવે છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા કે જે એક સારી થિયરી છે જેને આધારિત ઘણા બધા MCQ પણ નીકળી શકે અને એમાંથી દાખલા પણ પૂછાય છે મેગ્નેટાઇઝેશન જેવું આપણે બીજા ચેપ્ટરમાં પોલરાઇઝેશન ભણી ગયા હતા બસ એને અનુરૂપ અહીંયા મેગ્નેટાઇઝેશન અને જેવું ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હતું એમ અહીંયા મેગ્નેટિક અથવા તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બરાબર આપણે આમની વચ્ચેનો સંબંધ પણ જોવાનો છે તો પહેલા તો પ્રશ્ન એ થાય કે ભાઈ મેગ્નેટાઇઝેશન એટલે શું હે ને ભાઈ મેગ્નેટાઇઝેશન અથવા તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે શું તો બહુ સિમ્પલ વસ્તુ છે જુઓ જે વ્યાખ્યા આપણે બીજા ચેપ્ટરમાં આપેલી એ જ પ્રમાણે એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન કહે છે જો આપણે કીધું તો વ્યાખ્યા પરથી સૂત્ર બનાવો અથવા તો સૂત્ર પરથી વ્યાખ્યા લખો બંને વસ્તુ એક જ થશે અહીંયા એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રા જેને આપણે મેગ્નેટિક મોમેન્ટ પણ બોલીએ છીએ એને મેગ્નેટાઇઝેશન અથવા તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ M કહે છે તેથી જુઓ એનું સૂત્ર લખવું હોય તો શું લખાય કેપિટલ M એકમ એટલે હંમેશા છેદમાં આવે તો જુઓ છેદમાં આવશે કદ પરિણામી મોમેન્ટ તે ઉપર આવશે સ્મોલ m અથવા તો પરિણામી છે એટલે m નેટ અને જે કહેવાય એ બરાબરની સામે આવે તો એ એટલે મેગ્નેટાઇઝેશન m તો આ સૂત્ર ઉપરથી તમારી વ્યાખ્યા એકદમ સિમ્પલ થઈ જાય હા બોલો શું થશે બરાબર અહીંથી શરૂઆત કરવાની એકમ કદ દીઠ પરિણામી
ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન એમ કહે છે. હવે દેખો એમ એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો એની દિશા તો કે જુઓ આ અદિશ છે, આ સદિશ એટલે એમની દિશામાં જ હોય એટલે કે ચુંબકીય ચાક માત્રાની દિશામાં હશે. મેગ્નેટાઇઝેશનની દિશા છે એ ચુંબકીય ચાક માત્રાની દિશા એટલે કે સ્મોલ m ની દિશામાં હોય છે. બરાબર. હવે આ MCQ માં આનો એકમ પૂછતા હોય છે તો મેગ્નેટાઇઝેશન નો એકમ શું થશે તો કે ઉપર દેખો ચુંબકીય મોમેન્ટનો એકમ આપણને આવડે તો કે હા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અત્યાર સુધી ઘણી વખત ઉપયોગ કર્યો. ના છેદમાં v એટલે કદનો એકમ મીટર ક્યુબ, મીટર સ્ક્વેર આની સાથે કેન્સલ થાય એટલે એમ્પિયર અપોન મીટર એટલે શું લખાય એમ્પિયર પર મીટર. બરાબર. આ મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા નો એકમ થશે. જો કદાચ કોઈ પારિમાણિક સૂત્ર પૂછે તો પાસું માટે આપણે જાણીએ. દેખો અહીંયા m નથી એટલે m0, મીટર છે છેદમાં છે તો ઉપર જાય તો l-1, t નથી તો t0 અને એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનું પરિમાણ એટલે આનું પારિમાણિક સૂત્ર થાય m0 l-1 t0 a1. જેને તમે 0 વાળા પદ ના લખો તો આમ પણ લખાય l-1 a1. બરાબર. આ થઈ ગઈ મેગ્નેટાઇઝેશનની વાત. હવે આપણે એમનો મેગ્નેટિક તીવ્રતા એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે એની સાથેનો સંબંધ જાણવો છે. તો જેમ આપણે પોલેરાઇઝેશન અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણવા માટે કોનો ઉપયોગ કર્યો તો કેપેસિટર. કેમ? કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમ અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર શેની અંદર હોય તો કે સોલેનોઇડ. તો આપણે અહીંયા સોલેનોઇડ છે એના પરથી આ વસ્તુને જાણી શકીએ. દરેકને સોલેનોઇડ યાદ છે? યસ, હેલિકલ આકારના ગૂંચળું. બરાબર. આમાંથી જો I જેટલો આપણે પ્રવાહ પસાર કરીએ અને આની અંદર આંટાની સંખ્યા n હોય તો આપણે ભણી ગયા છીએ કે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જેને આમ તો B કહેવાય પણ અંદર દ્રવ્ય તરીકે કોઈ ના હોય એટલે હવા હોય તો એને આપણે B0 કહીએ. તો સૂત્ર કયું સાબિત કર્યું હતું? યસ, μ0 ni. તેથી શું થશે? B0 બરાબર μ0 ni. Ni એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ઇન્ટુ વિદ્યુત પ્રવાહ જેને કહેવાય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા h. જુઓ આ સદિશ રાશિ છે, h પણ સદિશ રાશિ છે. સમીકરણ 1 યાદ રાખજો જ્યાં h બરાબર ni. આનો પણ એકમ છે એ આની જેમ જ એમ્પિયર પર મીટર થશે. બરાબર. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે એમ્પિયર ના છેદમાં લંબાઈ એટલે એમ્પિયર પર મીટર. ચલો હવે આ સોલેનોઇડ ની અંદર આપણે કોઈ સળિયો અથવા તો પદાર્થ રાખી દઈએ કે જેના ચુંબકીય ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવો છે તો પ્રવાહ પસાર થાય એટલે આ સળિયાની અંદર શું થશે? મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થશે. બરાબર ને? એટલે હવે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ તો હતું જ અંદર પણ આના લીધે બીજું મળશે જેને BM નામ આપીએ અને એ જે છે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે એટલે કે BM ચલે છે M એટલે જે મેગ્નેટાઇઝેશન છે એના સમપ્રમાણમાં હોય છે. જો આપણે ચલનની નિશાની દૂર કરીએ તો μ0 આવશે તો BM is equal to yes μ0M. સમીકરણ નંબર 2. તો હવે અહીંયા કુલ ક્ષેત્ર કેટલું થશે? એક તો પ્રવાહના લીધે મળે છે અને બીજું આ પદાર્થ છે એના મેગ્નેટાઇઝેશનના લીધે મળે છે. બરાબર ને? તેથી કુલ ક્ષેત્ર છે એ બંનેના સરવાળા જેટલું
એટલે કે b બરાબર b0 પ્લસ bm. b0 એટલે યસ μ0h, bm એટલે તો કે હમણાં જ મેળવ્યા μ0m. બંનેમાંથી μ0 ને કોમન કાઢ લઈએ તો અંદર બાકી રહેશે h પ્લસ m. તો આ આવી ગયું કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, જેને સમીકરણ નંબર 4 આપીએ તો અહીંયા જુઓ, કુલ ચુંબકીય ક્ષેત્ર એ બેના લીધે મળે છે. એક h કોના લીધે મળે તો કે સોલેનોઇડમાં જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એના લીધે h મળે છે, બરાબર ને. જ્યારે m છે કોના લીધે મળે છે તો કે અંદર મૂકેલા પદાર્થના ચુંબકીય ક્ષેત્ર અથવા તો મેગ્નેટાઇઝેશનના લીધે મળે છે, બરાબર. તો અહીંયા પરિણામી ક્ષેત્ર એ બંનેના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું હોય છે. સમજણ પડી? હવે આની અંદર એક બીજી નવી રાશિ, જેવી વિદ્યુતમાં ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી હતી એવી અહીંયા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આવે છે. શું આવે છે ભાઈ? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. જો બીજા ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી હતી, જેને આપણે કાઈ વડે દર્શાવીએ છીએ. ત્યાં કાઈ ઈ લખાય, અહીંયા કાઈ એમ લખાય, પણ જનરલી દરેક જગ્યાએ કાઈ વડે દર્શાવે છે. તો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ના ગુણોત્તરને, બંને સદિશ છે એટલે સદિશ દર્શાવો તોય ચાલશે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય. ખાસ ધ્યાન રાખજો, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે શું? મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય. જો બંનેના એકમ એક જ છે, તેથી તમે કહી શકો કાઈ પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે એટલે એનું કોઈ પરિમાણ નથી. ઘણી વખત તમને MCQ માં પૂછવામાં આવે ઇલેક્ટ્રિક અથવા તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, તેનું પારિમાણિક સૂત્ર લખો અથવા એકમ જણાવો, તો શું આવશે? પરિમાણ રહિત આવશે. જો આના ઉપરથી હું m ને કરતા બનાવું તો m બરાબર શું થશે? કાઈ અથવા x બોલો તોય ચાલે, h. સમીકરણ નંબર 5. તો 5 માંથી m ની કિંમત 4 માં મૂકતા, 5 માંથી m ની કિંમત 4 માં મૂકતા, બરાબર ને. ચલો તો આ કિંમત સમીકરણ 4 માં મૂકો તો શું આવશે? સદિશ b બરાબર μ0 h પ્લસ m છે તેની જગ્યાએ શું આવશે? યસ h અથવા તો કાઈ h. બંનેમાંથી h કોમન નીકળે એટલે μ0 1 પ્લસ કાઈ ઇન્ટુ h. સમીકરણ નંબર 6. સમજણ પડી? ઓકે, ગુડ. તો હવે અહીંયા જે μ0 ઇન્ટુ કાઈ છે એને મ્યુ તરીકે ઓળખાય, બરાબર. ચલો આગળનો ભાગ થોડો જોવા દઈએ. તો ફરીથી μ0 ઇન્ટુ નહીં દેખાતો, બરાબર. ચલો તો રેડ પેનનો ઉપયોગ કરીએ. μ0 ઇન બ્રેકેટ 1 પ્લસ h, જેને શું કહેવાય? યસ મ્યુ. મ્યુ એટલે કોઈ પણ માધ્યમની પરમિએબિલિટી. જેમ બીજા ચેપ્ટરમાં એપ્સિલોન હતું
કોઈ પણ માધ્યમની પરમિટિવિટી, એમ અહીંયા મ્યુ કોઈ પણ માધ્યમની પરમિએબિલિટી. તેથી હવે આ કિંમત જો સમીકરણ 6 માં મૂકીએ તો b બરાબર શું થશે? તો કે ભાઈ આની જગ્યાએ મ્યુ મૂકી દો તો મ્યુ h. આ આવી ગયું સૂત્ર, બરાબર. પણ હવે મ્યુ 0 ને સામે લઈ જઈએ તો મ્યુ અપોન મ્યુ 0 બરાબર યસ 1 પ્લસ કાઈ, જેને કહેવાય મ્યુ r. એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ને શું કહેતા આપણે? એપ્સિલોન r. તો મ્યુ અપોન મ્યુ 0 ને શું કહેવાય? યસ મ્યુ r. એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી છે ને, એના જેવું જ. ત્યાં એપ્સિલોન હતા, અહીંયા મ્યુ છે. એને આપણે પરમિટિવિટી કહેતા હતા, આ પરમિએબિલિટી છે, જેની આપણે આગળ વાત કરી ગયા, બરાબર ને? તેથી અહીંયા તમારી પાસે સરસ મજાના સૂત્રો તૈયાર થઈ ગયા. તેથી તમે આ સમીકરણને આમ પણ લખી શકો, સદિશ b બરાબર મ્યુ ની જગ્યાએ કિંમત મૂકીએ તો શું થાય? મ્યુ 0 મ્યુ r ઇન્ટુ h. આ બંને એક જ કહેવાય. આ સમીકરણ લખો અથવા આ સમીકરણ લખો, બંને એક જ થશે. તો આને આધારિત ખાસ એમસીક્યુ પૂછે છે, યાદ રાખજો. ફરીથી સંબંધ કહી દઉં. પહેલા તો મ્યુ અપોન મ્યુ 0 એટલે મ્યુ r. મ્યુ એટલે કોઈ પણ માધ્યમની પરમિએબિલિટી, મ્યુ 0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી, બંનેનો ગુણોત્તર એટલે સાપેક્ષ પરમિએબિલિટી, જેનો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી સાથેનો સંબંધ છે 1 પ્લસ કાઈ, અથવા કાઈ એમ પણ હોય છે ઘણી બધી જગ્યાએ. તો બંને એક જ થશે, યાદ રહી જશે. ઓકે, તો આ સૂત્ર. અને બીજા નંબરમાં કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર મ્યુ h અથવા મ્યુ 0 મ્યુ r ઇન્ટુ h. સમજણ પડી દરેકને? આવડી જશે? ઓકે, ગુડ. તો આને આધારિત એક્ઝામ્પલ જોઈએ.